ગાંધીધામમાં સોનમ હત્યા કેસમાં આરોપી સુલતાન ઝડપાયો। ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં બનેલા સોનમ સુનાર હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને પતિ સુલતાન જુસબ સુમરાની ધરપકડ કરી છે। પ્રાથમિક માહિતી મુજબ સોનમના મૃત્યુને બીમારી તરીકે દર્શાવી અંતિમ વિધિ કરવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ શરીર પર ગંભીર મારપીટના નિશાનો મળતા સમગ્ર મામલો બહાર આવ્યો। આઈજી અને એસપીના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમી આધારે અંતિમ વિધિ અટકાવી ત્યારબાદ રામબાગ હોસ્પિટલ અને જામનગર મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં બહુવિધ ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું સામે આવ્યું। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગત 12 જુલાઈએ સોનમે પોતાના પિતરાઈ ભાઈને ફોન કરી પતિ જાનથી મારી નાખશે તેવી ભીતિ વ્યક્ત કરી। ઘટનાની જાણ થતાં દુબઈથી આવેલ નાના ભાઈ રાહુલે મધરાતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સુલતાનને ઝડપી લીધો। આજરોજ રામબાગ હોસ્પિટલ ખાતે હિન્દુ સંગઠનના દેવનાથ બાપુ રાજભા ગઢવી, નેપાળ સમાજના પ્રમુખ વિશાલ થાપા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડ તેમજ સર્વ હિન્દુ સમાજના આગેવાનોને સભ્યોની ઉપસ્થિતિમાં સોનમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। શબ્દો નથી। આ વિધર્મીએ દીકરીને જે બર્બરતાથી હત્યા કરી છે, આપણે પાસે આ વિડીયો અને આપણા ફોટા જોઈએ તો આપણો લોહી ઉકળી આવે છે। આ વિધર્મીઓનો તો એક જ કામ છે કે લવ જિહાદ ચલાવો, હિન્દુ દીકરીઓને ફસાવી અને એને સાથે રાખો અને પછી એની હત્યા કરી નાખો। આ લોકોનો એક ટાર્ગેટ છે। ઘણા બધા જિહાદ, લવ જિહાદ, લેન્ડ જેવા જિહાદ, ઘણા બધા એવા જિહાદ ચલાવે છે। આ દીકરીની આપણે જો હત્યા કરી છે ને એના જો ફોટોસ જોઈએ છે તો આજે સમગ્ર હિન્દુ સમાજની અંદર રોષ છે। વિધર્મીએ જે દીકરીની પરિસ્થિતિમાં હત્યા કરી છે, આપ એને જોઈ શકો ફોટા તો તમે આપ પણ સમજી શકશો કે શું થયું છે એની સાથે। એટલે આ દુઃખ છે અને સાથે સાથે એટલો હું ચોક્કસ કહેવા પણ માગું છું, એના પરિજનોને કહેવા માગું છું અને હિન્દુ સમાજને પણ આપણે સાથે મળી જ્યાં સુધી આ દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી આપણે એનો પીછો છોડશું નહીં, આ જિહાદીને મૂકશું નહીં। સુલતાન સમાજને ફાંસી દે, ફાંસી દે, ફાંસી દે, સુલતાન સમાજને ફાંસી દે, ફાંસી દે, ફાંસી દે, ऐसे कड़ा सजा होना चाहिए। હું તો હંમેશા માટે કહેતો આવ્યો છું કે આવાને ફાંસી દેવી જોઈએ અથવા તો એન્કાઉન્ટર કરી નાખવો જોઈએ। ફાંસી થશે અથવા તો એન્કાઉન્ટર થશે તો ચોક્કસપણે આ લોકો આમાંથી ઘટશે। આ લવ જિહાદ કરતા કે આવી બર્બરતાથી હત્યા કરતા એ અટકશે। સાથે સાથે હું પૂર્વ કચ્છ એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે એમણે મહેનત કરી અને આ બધો બહારે લઈ આવ્યા। તો આ દુઃખદ ઘટના છે। હું એ પરિજનોને સાંત્વના આપું છું અને એ દીકરીની આત્માને શાંતિ મળે પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું। અને જિહાદનો શિકાર બની હતી, જેને લવ જિહાદ કેરળ હાઈકોર્ટે નામ આપેલું છે। આ લવ જિહાદના શિકાર બન્યા પછી 12-13 વર્ષ સુધી વિધર્મી સાથે રહે છે। એમના સાથે જે વિધર્મીનું જે ઇન્ટેન્સ હતું કે આ છોકરી સાથે શું કરવું છે એ પૂરું થાય છે અને 2 દિવસ પહેલાં હરરોજ આવી રીતે તકલીફો આપી અને માનસિક અને શારીરિક યાતનાઓ આપી અને એનું જે ટાર્ગેટ પૂરું થાય છે ત્યારે માનસિક શારીરિક યાતનાઓ આપીને એનું મર્ડર કરવામાં આવે છે, એમની હત્યા કરવામાં આવે છે। આ સંદર્ભે હું અહીંયાથી ગુજરાત પોલીસનો પૂર્વ કચ્છ એસપી સાહેબ અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસના કર્મચારી અને અધિકારી સાહેબનો આભાર માનીશ કે આ દીકરીનું મર્ડર કર્યા પછી એમના લોકો દ્વારા દફન વિધિ કરવામાં આવતી હતી એવી બાતમી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓને મળે છે અને ત્યારે એ કર્મચારીઓ ત્યાં પહોંચી અને લાશને પોલીસ સ્ટેશને લઈ આવે છે અને જામનગર પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવા મોકલે છે અને ત્યાં એમની હત્યા થઈ હોય તે એવું જાહેર થાય છે। તો હું અહીંયાથી પોલીસ ગણનો પણ આભાર માનીશ અને અહીંયાથી ખાસ સરકારશ્રીને અપીલ કરીશ કે જ્યારે પણ સેશન કોર્ટમાં ટ્રાયલ કેસ ચલાવવામાં આવે ત્યારે આ નરાધમને ફાંસી આપવામાં આવે એ હિન્દુ સમાજની અંદર લાગણી છે, માંગણી છે અને રોષ પણ છે। જે કેસ બન્યો છે કે આપણા નેપાળી પરિવારની એક હિન્દુ દીકરીને જે મોત થયું છે, જેને હમણાં જ કીધું જેમ બાપુએ કે બર્બરતી રીતે એમની હત્યા થઈ છે। આજે એના 3 સંતાન છે અને આવા વિધર્મીઓ
અને અલગ અલગ હંમેશા કરતા રહેતા હોય છે. આપણે હિન્દુ સમાજને જાગવું જોઈએ. તેમજ આપણા જેમ હમણાં જ કીધું એ રીતે કે આપણા કચ્છ પોલીસની એક પ્રશંસા કરવી જોઈએ કે આ કેસ એ લોકો જ બહાર લઈ આવ્યા છે અને ત્યારે જ આપણને આ ખબર પડી છે અને આ ઘટનાની થઈ છે. આપણે આટલા હિન્દુ ભાઈઓ ભેગા થયા છીએ. આગળ આવા ક્યારેય બી કેસ ન થાય અને એને ન્યાય મળે હંમેશા, અને જે છે તમતદાર એમને ફાંસી મળે એવું આપણી માંગણી છે. फांसी दो, फांसी दो, फांसी दो, फांसी दो, सुल्तान सुमर को फांसी दो, फांसी दो, फांसी दो, सुल्तान सुमर को फांसी दो, फांसी दो, फांसी दो, कड़ा से कड़ा सजा होना चाहिए. कड़ा से कड़ी सजा होना चाहिए. प्रदेश अध्यक्ष महेश प्रियावरा, हिंदू राष्ट्र. जय पशुपतिनाथ. आप क्या कहेंगे इसके बारे में? एनडीओ के इसके बारे में यही कहना चाहेंगे कि ये बड़ी दुख की घटना है. बड़ी बेरहमी से उनका हत्या किया गया है उनके पति द्वारा, जिनका नाम सुल्तान सुमरा करके है. और ये हत्या का हमें काफ़ी दुख भी है और हमारे अंदर बहुत गुस्सा भी भरा हुआ है इस हत्या के वजह से कि इस तरीके की घटना कैसे घटी. हम लोग हमेशा शांति प्रिय है. आपको पता ही होगा कि गोरखा समाज कभी भी लड़ाई झगड़ों में आगे नहीं आता है. हम शांति प्रिय लोग हैं. कभी इस तरीके का हमने देखा भी नहीं था. आज से पहले बहुत सारी घटनाएं हमने देखी है गांधीधाम के विस्तार में, पर इस तरीके से इतने बेरहमी से किसी को मारते हुए नहीं देखा गया है. इस लड़की के हर अंग के, चाहे वो प्राइवेट अंग हो चाहे वो कोई भी अंग हो, हर जगह पे नीला निशान इतना बेरहमी से, मुझे तो लगता है कि महीनों से उसको पीड़ित किया जा रहा है. पिछले 4 वर्षों से वो अपने परिवार के संपर्क में भी नहीं थी. ब्रेन वॉश उसका किया गया हो, इस वजह से वो संपर्क में नहीं थी. और हमको ऐसा है कि इस लड़की को न्याय मिलना चाहिए. सागर बागमर साहब, एसपी साहब और राठौड़ साहब ने हमारा बहुत साथ दिया है. आपकी मांग क्या है? हमारी मांग है अच्छा न्याय हो. ये लड़का जो अपने आप को डॉन बोलता है, वो डॉन जेल से बाहर नहीं आए, नहीं तो उसको गोरखा समाज भी बताएगा कि डॉन क्या चीज़ होती है. और हम लोग भी बताएंगे कि किस तरीके से हम किसी को, हमने आज तक किसी के साथ कोई भी, हमारा इतिहास रहा है शांति प्रिय का, पर ये जो घटना अगर आप भी देखेंगे उसका वीडियो, लड़की की हालत, क्रूर जो हत्या की है, आपके अंदर भी इंसानियत जागेगी और आप भी नहीं चाहोगे कि ऐसे आदमी को जीवित छोड़ा जाए. हमारी सरकार से बस यही गुहार है कि ऐसे आदमी को सलाखों के पीछे रखे, हमेशा के लिए रखे, हो सके तो उसे फांसी की सजा. धन्यवाद. जय पशुपतिनाथ. आ जाइए, आप आ जाइए भाई. रिपोर्टर विक्रम जोशी, गांधीधाम.